નમસ્કાર, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોની અંદર આપણે ભણવાના છીએ ધોરણ 8 વિષય ગણિતનું ચેપ્ટર 8મું છે બેઝિક પદાવલીઓ અને નિત્યસમ, જેમનું સ્વાધ્યાય 8.3નો ક્વેશ્ચન નંબર 3 આપણે એકદમ સરસ રીતના શીખી લેવાના છીએ, સમજી લેવાના છીએ। સૌથી પહેલાં તમારે બધાએ આ વિડીયોને લાઇક કરી અને તમારી હાજરી આ વિડીયોની અંદર પુરાવી દેવાની છે। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું છે તથા આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે ચોક્કસથી શેર કરવાનો છે। ચાલો ફટાફટ આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય 8.3 ક્વેશ્ચન નંબર 3ની। ક્વેશ્ચન આપણી સમક્ષ આવી ગયો છે ગુણાકાર શોધો। જો આ ક્વેશ્ચનની ખાસિયત એવી છે કે આપણે એક નિયમ ભણ્યા હતા કે કોઈ પણ પદાવલી હોય તેમાં આવી રીતનું હોય કે આ છે, આમાં એ છે એને આધાર કહેવાય, આ એ છે એને આધાર કહેવાય અને આ બધી ઘાતો કહેવાય। તો આધાર સરખો હોય, ગુણાકારની નિશાની હોય તો આ ઘાતોનો માત્ર ને માત્ર આપણે સરવાળો કરી દેવાનો હોય, બરોબર। તો આ નિયમ જે ભણ્યા હતા તેનો યુઝ વધારે આમાં કરવાનો છે। ચાલો જોઈએ। સૌથી પહેલાં લખું છું રકમ, તો a વર્ગ ગુણ્યા 2 એની 22 ઘાત ગુણ્યા 4 એની 26 ઘાત, બરોબર। તો લખીને એ લખેલું જ છે, તો આપણે શું કરશું? સૌથી પહેલાં હું આંકડાઓ લખું, 2 ગુણ્યા 4, ક્યાંથી આંકડા લખ્યા? તો કે આ 2 લખો અને આ 4 લખો। હવે જે એ વાળા પદો છે આ 2 અને 4 લખાઈ ગયા, હવે a વર્ગ એની 22 ઘાત ને એની 26 ઘાત લખી લઉં, તો ગુણ્યા a વર્ગ ગુણ્યા એની 22 ઘાત ગુણ્યા એની 26 ઘાત, ગુણાકાર કરું તો અહીંયા 4 અને 2 છે તો 4 2 8 થાય, બરોબર। તો 8 લખી નાખું છું। હવે શું કરીશ તો કે આ બધામાં તમે જોવો તો આધાર એ છે, વચ્ચે ગુણાકારની નિશાની છે, તો સિમ્પલ ઘાતોનો સરવાળો કરી દેવાનો છે, એટલે લખું એ અને ઘાતોનો સરવાળો એટલે 2 + 22 + 26, એટલે 2 + 22 + 26। હવે 26 + 22 કરો તો થઈ જાય 48 અને 48 + 2 કરો તો થઈ જાય 50, એટલે કે 8 એની 50 ઘાત। આ આવ્યો પેલા દાખલાનો જવાબ। ખાલી શું કર્યું કે ઘાતોનો કરી દેવાનો સરવાળો, આધાર સરખો હોય એટલે ઘાતોનો સરવાળો કરી દેવાનો, એટલે આવી જાય આપણો જવાબ। જો સમજાનું હોય તો ચોક્કસથી મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવો, ગુડ વિડીયો, નાઇસ વિડીયો, બેસ્ટ વિડીયો, જેથી કરીને મને ખ્યાલ આવે કે તમને સમજાય છે। ચાલો નેક્સ્ટ, એમના પછીનો દાખલો જોવો જોઈએ। આને કહેવાય અચળ પદો, એટલે કે આંકડાઓ છે, એને હું પહેલાં લખી લઉં છું, 2/3 ગુણ્યા માં માઇનસ છે એટલે -9/10 આ રીતે લખું છું, ડન। હવે ગુણ્યા અહીંયા છે xy, અહીંયા છે x વર્ગ y વર્ગ, એટલે લખું છું x ગુણ્યા y ગુણ્યા x વર્ગ ગુણ્યા y વર્ગ। કેવી રીતના લખ્યું તો જો આ xy છે તો આવી રીતના લખ્યું x ગુણ્યા y, x વર્ગ y વર્ગ છે તો આવી રીતના લખ્યું x વર્ગ ગુણ્યા y વર્ગ। તો ચાલો આમાં ગુણાકાર કરવાનો હોય તો જે વસ્તુ ઉડતી હોય તે ઉડાડવાની, જેમ કે અહીંયા થાય 3 3 9 અને અહીંયા થાય 2 5 10, બરોબર। તો આ ઉડા કહેવાય। તો હવે વધ્યું શું તો કે અહીંયાથી વધ્યા એક -3, નીચે વધ્યા 5, એટલે -3/5। હવે x કેટલી વાર છે? અહીંયા 1 વાર અને અહીંયા 2 વાર, આ 2 વાર વધતા 1 વાર એટલે કુલ 3 વાર છે, એટલે x ની 3 ઘાત। y કેટલી વાર છે? 1 વાર અહીંયા અને 2 વાર અહીંયા, તો આ 2 વાર અને આ 1 વાર, કુલ થયા 3 વાર, એટલે y નો ઘન। તો આ જે આવ્યો આ થઈ ગયો આપણો જવાબ, રાઈટ આન્સર, સાચો જવાબ। ચાલો નેક્સ્ટ જોઈએ ત્રીજો। જેમ આગળના ક્વેશ્ચનમાં કહ્યું હતું એમ સૌથી પહેલા આ 2 અચળ પદો છે તેને લખી લઉં, જેમાં માઇનસ છે અને હું કાઉન્સમાં લખું -10/3 ગુણ્યા 6/5 ગુણ્યા, હવે અહીંયા p q ઘન છે તો આવી રીતના લખું p ગુણ્યા q ઘન ગુણ્યા અહીંયા p ઘન q છે તો આવી રીતના લખું p ઘન ગુણ્યા q, બરાબર। હવે જોવો જોઈએ જ્યાં કંઈ છેદ ઉડે છે ત્યાં છેદ ઉડાડું, તો અહીંયા 5 2 10 થઈ જાય એટલે આ ઉડી ગયું, અહીંયા 3 2 6 થાય એટલે આવી રીતનું થઈ ગયું। હવે જોવો અહીંયા માઇનસ વધ્યો, અહીંયા 2 ગુણ્યા 2 4 વધ્યો, એટલે -4। p કેટલી વાર છે? અહીંયા 1 વાર અને અહીંયા 3 વાર, તો 3 + 1 કરો એટલે 4 વાર કુલ p છે, એટલે p ની 4 ઘાત। q કેટલી વાર છે? તો કે અહીંયા 3 વાર, અહીંયા 1 વાર, એટલે 3 + 1 કરો એટલે 4 વાર q છે, એટલે q ની 4 ઘાત। તો આ આવી ગયો છે બાળકો આપણો આ દાખલાનો સાચો જવાબ, એટલે કે રાઈટ આન્સર।
ડન છે. ચાલો નેક્સ્ટ, એમના પછીનો આપણે જોઈએ. બધા જમાં આધાર સરખો છે. જુઓ એક્સ 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 વચ્ચે ગુણાકારની નિશાની છે. તો આપણું સરસ મજાનું સૂત્ર લાગુ પડે બાળકો કે આધાર સરખો ગુણાકારની નિશાની ઘાતનો સરવાળો. આધાર સરખો ગુણાકારની નિશાની ઘાતનો સરવાળો. તો ચાલો એ પ્રકારે કરીએ કે આધાર સરખો છે, ગુણાકારની નિશાની છે, તો ઘાતોનો સરવાળો કરી દઈ. તો સૌથી પહેલાં હું લખું એક્સ. હવે અહીંયા કાંઈ ઘાત નથી તો આ એક ઘાત છે, એટલે 1 + 2 + 3 + 4. તો 1 + 2 + 3 + 4 સરવાળો કરો તો જુઓ 1 + 2 3, 3 + 3 6 અને 6 ને 4 10, બરોબર. એટલે એક્સની 10 ઘાત. આ આવી ગયો આ દાખલાનો રાઈટ આન્સર, એટલે કે સાચો જવાબ. તો બાળકો આની સાથે સાથે આપણો આ જે ક્વેશ્ચન છે તે થાય છે પૂરો. એક તમારા માટે સરસ મજાનું ટૂલ્સ બનાવેલું છે કે પ્લે સ્ટોરમાંથી તમારે વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. અહીંયા ઉપર તમારે તમારું ધોરણ સિલેક્ટ કરવાનું છે. આની પહેલાં તમારે લોગિન કરવાનું આવશે, તે લોગિન કરી લેવાનું. એ ફ્રી કોર્સિસના ઓપ્શનમાંથી તમે તમામ વિડીયો છે, નવા વિડીયો આ બધા જેટલા અવેલેબલ છે તે તમે લાઇનસર શોધી શકશો. એકદમ ફ્રી છે, આમાં લખેલું જ છે ફ્રી કોર્સિસ, તો ચોક્કસથી આમનો યુઝ કરો. ત્યારબાદ કોર્સિસ નામના ઓપ્શનમાંથી તમે તમારા ધોરણનો કોઈ કોર્સ પરચેસ કરવો છે, ગણિત વિજ્ઞાન અઘરું લાગે છે તો સરસ મજાનો કોર્સ છે, પરચેસ કરી શકો છો, બરાબર. લિંક નામના ઓપ્શનમાંથી તમે 8મા ધોરણમાં છો તો 8મા ધોરણના વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો. તો આ વિડીયોમાં આપણે આટલું જ રાખવાનું છે. જો સમજાઈ ગયું છે તો તમારે મને કોમેન્ટમાં કોમેન્ટ કરીને જણાવવાનું છે બેસ્ટ વિડીયો, ગુડ વિડીયો, નાઇસ વિડીયો વગેરે વગેરે, બરાબર. તો ચોક્કસથી હું મોટિવેટ થાઉં, મને મજા આવે તેવી કોમેન્ટ કરી દો. બધા જ વિદ્યાર્થીઓ વિડીયોને લાઇક કરી દેશે અને સરસ રીતના તમારા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે, સ્કૂલ ગ્રુપ સાથે શેર કરી દો. જેના ચેનલમાં સબસ્ક્રાઇબ નથી કર્યું તે સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દઈએ. ધન્યવાદ.